हाय मित्रों, केम छो बधा? तमे बधा मजामां ज हशो। आजना अमारा व्लॉगमां आपनुं हार्दिक स्वागत छे। गाइस, જોઈ શકો છો તમે, હું આજે આવી છું ધાબા ઉપર આટો મારવા માટે। મેં કીધું લાવ ને ઘડીક ફ્રી છું તો ધાબા માટે આટો મારતી આવું। જો મેં પાંચમો છઠ્ઠો માળ કહેવાય, જો કે 5 માળની બિલ્ડિંગ હોય છે। ધાબા ઉપર આવી એટલે છઠ્ઠો માળ કહેવાય છે। અહીંનો નજારો બહુ સરસ દેખાય છે અહીંયાથી, જોઈ શકો છો તમે। આ અમારો મામાદેવ ચોકવાળો રોડ છે, કામરેજ ચોકડી તરફ જઈને તે રોડ દેખાય છે અહીંયાથી, જો વાહન નીકળે છે। અને આ ફ્લેટ છે બધા। પછી અમારે અહીંયા પાછળ ભરવાડના તબેલો છે, અહીંયા ગાયું ભેંસું રાખે છે લોકો, તબેલા છે, જો જોઈ શકો છો તમે ગાઈસ। બહુ મોટી જગ્યામાં તબેલો છે તમે। અહીંયા છોકરાઓ રમે છે, નીચે રમાય એવું પણ બહુ સરસ છે, છોકરાઓને અહીંયા રમે છે છોકરાઓ ને, એવું સરસ વાતાવરણ છે ગાઈસ, તમે જોઈ શકો છો। વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। અને આ અમારે ગણેશ સોસાયટી છે, જોઈ શકો છો। જો વરસાદ આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, છાંટા આવે છે, છાંટા પણ આવવા માંડ્યા છે ગાઈસ। જો વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ધાબે આવ્યા એટલે આપણને એમ થાય કે એ મસ્ત વાતાવરણ હોય છે, સુકૂન મળે છે। ધાબે આવ્યા ને એટલે મજા આવે, પવન હોય એટલે બેસવાની મજા આવે એમ, કે અહીંયાથી બધું દેખાય, વાતાવરણ કુદરતી દેખાય આપણને। અહીંયા રોડ ઉપર વાહનો દેખાય છે, વાતાવરણ મસ્ત કુદરતી હોય છે અહીંયા। આ સોસાયટી ગણેશ સોસાયટી છે। અને આમ આ રોડ દેખાય તમને, એ કામરેજ ગામવાળો રોડ છે, મસ્ત। અમારે અહીંયા બેસવાનું બધા, અમે અહીંયા બાયું ફ્લેટમાં ફ્રી હોય એટલે અમે બધા ધાબે જ બેસવા માટે આવી જઈએ છીએ। ધાબા ઉપર આવીને બધા બેસીએ ને એકાબીજા ગપ્પા મારીએ, બીજું શું હોય। બસ જો અહીંયા આવી છું હું, ઘડીક બેસવું છે, મસ્ત ફ્રી માઇન્ડ થઈ જાય, પવન આવતો હોય છે મસ્ત, એટલે ફ્રી માઇન્ડ થઈ જાય। જો વરસાદનું વાતાવરણ છે, અંધારો છે વરસાદ, જો વાદળા છે, જોઈ શકો છો। આ અમારા અહીંયા માલીબા ફાર્મ છે, આ અમારું પાર્કિંગ છે 4 વ્હીલનું।